તરુણ છે એ પોક્સોનો એક અપરાધી હતો, બરાબર, પણ કાયદામાં અપરાધીને મારી નાખવાની કોઈ જગ્યાએ જોગવાઈ નથી. અપરાધી તો છે જ, એના ઉપર લીગલ કાર્યવાહી થવી જોઈએ જ્યુડિશિયરી મુજબ. અને તરુણ અને જે નરેશ છે એ બંને વચ્ચે જીજા શાળાના સંબંધ હતા, રાઈટ. નરેશભાઈ છે એ તરુણના જીજાજી થતા હતા અને એટલા માટે જ પોતાનો શાળો ગુમાવ્યો હતો. અને ક્લિયર કટ નરેશભાઈને એ સંદેહ હતો કે પોલીસે છે આમાં કંઈક કર્યું છે તરુણ સાથે અને તરુણ મિસિંગ નથી. કારણ કે એક અનુમાન લગાવી શકાય કે નાનો વયનો કિશોર યુવા જેની ઉંમર 20-21 વર્ષ છે એ કોઈ પણ સંજોગોમાં પોલીસ કસ્ટડીમાં, જે ફર્સ્ટ ટાઈમ ઓફેન્ડર છે, કોઈ રીઢો ગુનેગાર નથી, પોલીસ કસ્ટડીમાંથી કઈ રીતે ભાગી જવાનું છે. એટલે આ શંકાના આધારે એમણે ફરિયાદ આપી હતી સૂત્રાપાડાના પોલીસ કર્મચારીઓ સામે અને બદલો લેવાની ભાવનાથી નરેશભાઈને પણ અરેસ્ટ કર્યા. કારણ કે કદાચ પોલીસને એવી શંકા હતી કે હવે અમારો કૌભાંડ બહાર આવશે, તરુણ આરે જે બી અમે કર્યું છે એ પણ બહાર આવશે.